તાજિયાના જુલસમાં આપણા સબસ્ક્રાઇબર મળી ગયા ને બાજુવાળા બનાવી નાખી પાણીપુરી। જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જુલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હમણાં તો મારી કોઈ દી સુખની સવાર થતી જ નથી, ડાયરેક્ટ સીધી બપોર જ થાય છે। બપોરે ઉઠીને પેલા આપણે જમવા બનાવવાનું હોય, જમી કાઢીને સીધી 4 વાગે ઉઠીને પેલા તો મેં કોફીની ચુસ્કી મારી, કારણ કે કોફી વગર તો મારો દિવસ જ ના ઉગે। આજ તો કોફીની ચુસ્કી મારી ને એમાં થોડીક મને ભેગી ફૂગાઈ લાગી ગઈ, મેં હે ને ડબરા ખોલીને જોઈને ત્યાં તો આ વેફર ને બી પડ્યા, તો એને આપણે સ્વાહા કરીને નાસ્તો કરી ન લઉં ને તો આજે હતા તાજિયાના બધા જુલસો નીકળ્યા હતા। એમાં તો ઘણા બધા પતિદેવના ફ્રેન્ડ્સ ને આપણા સબસ્ક્રાઇબર પણ હતા। બધા જે નીકળતા હતા ને એમ કહેતા હતા ઓલા પલ્લુ જલ્લુનું ઘર છે। હું તાજિયા જોવામાં વ્યસ્ત એટલી હતી ને તો બાજુવાળાને ખબર પડી ગઈ કે આજે હું કઈ રસોઈ ન બનાવું, એટલે બાજુવાળાએ પેલા પૌવા બટેકા બનાવી નાખ્યા ને પછી બીજા બાજુવાળાએ શું બનાવ્યું ને આગળ હજી જોતા જ। હજી હું પૌવા બટેકા ખાઈ ન લઉં ને ત્યાં તો આ ભાઈ બારે ધમાલ લેવા માંડ્યા। આ ભાઈ ધમાલ લઈ લીધી ને ત્યાં તો બાજુવાળાએ રાડ નાખી, હાલો પાણીપુરી બની ગઈ છે, તો આપણે પાણીપુરી ખાવા માટે આવી લાવ્યા। મેં કીધું વરી પતિદેવ ખાઈ ન જાય। બાજુવાળાને ખબર પડી ગઈ હતી કે આજે કઈ રસોઈ નહીં બનાવે ને, તો એ ભરી ભરીને પાણીપુરી આપણા આટલું મોકલી દીધી। મેં તો પેટ ભરીને ખાઈ લીધી। ત્યાં પતિદેવ બાજવા માંડ્યા, તે પાણીપુરી ખાઈ લીધી, મારું ઉતાય। આપણે પતિદેવને કહી દીધું કે તમારે જે કરવું કરો, હું તાજિયા જોઉં છું બાલ્કનીમાં બેઠા તાજિયા જોતી હતી ને ત્યાં તો આપણા સબસ્ક્રાઇબર મળી ગયા, એ આપણને હાય ને હેલો કર। ખરેખર તમે બધા મને જયારે આવી રીતના કહો ને ત્યારે મારું દિલ ગાર્ડન થઈ જાય ને, તમને જોઈને બહુ જ આનંદ આવી જાય મને તો તમને બધાને દિલથી થેન્ક યુ। આજના મિનિંગમાં આટલું ને મોર મિનિંગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। જય શ્રી રામ, બાય બાય એન્ડ ટેક કેર।